હેલો ગાઈસ, કેમ છો બધા? તો હું આવી ગઈ છું મારો મિની વ્લોગ લઈને. અને આજના મિની વ્લોગમાં હું આજે રસોઈ કરવાની નથી. કેવી નવી નવાઈની વાત છે કા? પણ એવું કંઈ નથી. આજે અમારા ઘરે બનતા હતા ગાંઠિયા. એટલે ગાંઠિયાના કંદોય હતા મારા પપ્પા જ. એને બહુ મસ્ત ગાંઠિયા બનાવતા આવડે. અને એ ગાંઠિયા વણતા જાય ને મારી મમ્મી ગાંઠિયા તરતી જાય. પછી ગરમા ગરમ ગાંઠિયા બનતા હતા ને, અને મારી મમ્મી ગરમા ગરમ તરતી હતી ને, એટલે મને તો મોઢામાં પાણી ગયું. એટલે મેં કીધું હાલો હવે મારે જમવા બેસી જ જવું છે. નકર હું હાંજે જમતી નથી. ક્યાંય ખાવું સારું સારું હોય ને તો જ જમવા બેહું, બાકી મને શાક રોટલા તો ભાવતા જ નથી. એટલે મેં કીધું હાલો હવે આપણે જમવા બેસી જાય. આપણે તો આમાં કાંઈ કામ ન આવીએ, કાંઈ આપણને કાંઈ ન વણતા આવડે, ગાંઠિયા ન તરતા આવડે. એટલે હું જમવા આવતી હતી ને ત્યાં તો અગાઉ જ બધા બેસી ગયા હતા. પછી ગાંઠિયાની ચટણી મરચાં ને ઘણું બધું હોય. એટલે મેં કીધું હાલો હવે બેસી જ જવું છે. અને અમારા ઘરમાં ટીવી ચાલુ હોય, સિરિયલ ચાલુ હોય, તોય અમારે જસને જેઠિયા વગર તો હાલે જ નહીં. તમારા ઘરમાં કેટલાક છે આવા જેઠિયા વગર જેને જમવું ન ગમે? એટલે પછી ચટણી તો હતી, અને ચટણી ને ગાંઠિયા હા એક નંબર મસ્ત હતા હો. તમને બધાને ખાવા હોય તો કોઈક દિવસ આવજો અમારી ઘરે. મારા પપ્પા અને મારી મમ્મી બંને ગાંઠિયા બનાવશે. અને ગરમા ગરમ ખાવાની કાંઈક મજા અલગ હોય. અને પછી હું તો મરચુંય ખાતી હતી, તીખું નહોતું ને એટલે વાંધો ન આવ્યો. અને પછી ચાન ગાંઠિયા વગર મને તો હાલે નહીં. ગમે એ થેપલું હોય, પરોઠું હોય, ચા તો મારે જોઈએ. પછી આપણે તો ડાયા થઈને વેલાહેર ખાઈ લીધું અને અગાઉ સેટીએ ચડી ગયા. એટલે મને એમ કે મારે કાંઈ કામ નહીં કરવું પડે, પણ એવું કાંઈ નહોતું. કામ તો આપણે જ કરવું પડે, કાંઈ મમ્મી તો નહીં કરે. હવે પછી મેં કીધું હાલો મારા દાદીમાં બધું કામ કરી લઈએ, પહેલાં હું ફટાફટ કામ કરવા માંડું. પછી આપણે ડાય દીકરી થઈને બધું કામ કરી નાખ્યું. અને મારી બેન હજી અહીંયા વાસણ ઉટકવાવાળી હતી, એને હજી વાસણ ઉટકવાના ગાવડો એક બાકી જ હતા. એટલે મેં કીધું હાલો હવે એને ભલે વાસણ ઉટકે, આપણે કાંઈ એવા નવરા તો હીએ નહીં કે એને વાસણ ઉટકાવશું. એટલે પછી હું બહાર આટો મારવા ગઈ ને, તો મેં વળી અહીંયા શાદીવાલા ઘર પોસ્ટર જોઈ લીધું. અમારી બાજુમાં દીદીની ભાઈની શાદી હતી ને, તો પછી હે ને અહીંયા મેં કીધું હવે બધાને શાદીવાલા ઘરમાં પોસ્ટર લાગે, અમારે કેદી લાગશે એમ વિચાર કરીને હું તો હુઈ ગઈ. અને તમે બધાય સુઈ જાજો. ટાટા બાય બાય ગાઈસ, ગુડ નાઇટ.